વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9માં જે ટીએસટી એટલે કે પ્રખરતા શોધ કસોટી પરીક્ષા આવે છે તેમાં જાન્યુઆરી 2025ના રોજ જે પેપર લેવાયેલ છે તે પેપરમાં વિજ્ઞાન વિષયના 40 ગુણના જે પ્રશ્નો પૂછાયા છે તે 40 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે વિજ્ઞાન વિષયના 40 ગુણના જે પ્રશ્નો પૂછાયા છે તે કેવા પૂછાયા છે, અને એના આધારે જો તમે તૈયારી કરશો તો તમારા વિજ્ઞાન વિષયના જે 40 પ્રશ્નો આવે છે તેમાં તમને સારા ગુણ આવી શકે છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, એ પ્રખરતા શોધ કસોટી જે આવે છે તેમાં 2 પેપર લેવામાં આવે છે. તેમાં પેપર 1 તેમાં એ કયા વિષયના કેટલા ગુણના પ્રશ્નો પૂછાય છે તે જોઈશું. તો એ ગુજરાતી વિષય છે તેના 30 ગુણના પ્રશ્નો પૂછાય છે, અંગ્રેજી તેના 30 ગુણના પ્રશ્નો પૂછાય છે, સામાજિક વિજ્ઞાન 30 ગુણના પ્રશ્નો પૂછાય છે અને સામાન્ય જ્ઞાન તેના 10 ગુણના પ્રશ્નો પૂછાય છે. એટલે કે કુલ 100 પ્રશ્નો અને તેના માટે 100 ગુણ આપવામાં આવે છે અને 120 મિનિટનો સમય એટલે કે 2 કલાકનો સમય આપવામાં આવે છે. હવે જે બીજું પેપર લેવામાં આવે છે તેમાં કયા વિષયના પ્રશ્નો પૂછાય છે તે આપણે જોઈશું. તો એ ગણિત વિષય છે તેના 40 ગુણના પ્રશ્નો પૂછાય છે, વિજ્ઞાન વિષય છે તેના 40 ગુણના પ્રશ્નો પૂછાય છે અને માનસિક યોગ્યતા કસોટી તેના 20 ગુણના પ્રશ્નો પૂછાય છે. આમ કુલ 100 પ્રશ્નો હોય છે અને તેના માટે 100 ગુણ આપવામાં આવે છે. 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય આપવામાં આવે છે. આમ ટીએસટીમાં 2 પેપર લેવામાં આવે છે. આજે આપણે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન વિષયના જે 41 થી 80 પ્રશ્નો એટલે કે 40 પ્રશ્નો પૂછાયા છે તે પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. આગળ આપણે જોઈશું તો અહીં વિજ્ઞાન વિષય તેમાં કેવા પ્રશ્નો પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરો વિડીયો જોજો તો તમને ખ્યાલ આવશે. વિષય વિજ્ઞાન, પ્રશ્ન નંબર 41, તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ ખાલી જગ્યા છે. અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે સી કેલ્વિન. 42, ખાલી જગ્યાને સૂકો બરફ કહે છે. તો જવાબ આવશે એ CO2 સોલિડ. અહીં એસ લખેલો એટલે સોલિડ ઘન. 43, નીચેનામાંથી કઈ પરિસ્થિતિ પાણીનું બાષ્પીભવન વધારશે? જવાબ આવશે બી પાણીના તાપમાનમાં વધારો. 44, વહેવું એ તરલનો અનન્ય સ્વભાવ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જવાબ આવશે સી વાયુ અને પ્રવાહી પદાર્થો તરલ તરીકે વર્તે છે. 45, હાલના સમયમાં મળી આવતા તત્વો પૈકી ખાલી ગયા તત્વો કુદરતમાંથી મળે છે. જવાબ આવશે ડે 92 તત્વો. 46, ટિંચર આયોડિન ચેપ વિરોધી ગુણધર્મો ધરાવે છે. આ દ્રાવણ ખાલી જગ્યા ઓગાળીને બનાવવામાં આવે છે. જવાબ આવશે એ આયોડિનને આલ્કોહોલમાં. આગળ 47 જોઈશું તો નીચે આપેલા વિકલ્પો પૈકી કયો કન્સોલનું ઉદાહરણ છે? જવાબ આવશે બે દૂધિયો કાચ. 48, લોખંડની વસ્તુઓ કટાવવાની પ્રક્રિયા. જવાબ આવશે સી ક્ષારણ અને રાસાયણિક ફેરફાર છે. 49, સોડિયમની રાસાયણિક સંજ્ઞા ખાલી જગ્યા છે. તો જવાબ આવશે ડે એને. જો મિત્રો તમે વિડીયોને હજુ સુધી લાઈક ના કરી હોય તો એક લાઈક કરી દેજો. આગળ જોઈશું તો 50, એમોનિયમ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે. જવાબ આવશે એ NH4 2SO4. 51, ઉમદા વાયુઓના અણુઓ ખાલી જગ્યા હોય છે. જવાબ આવશે સી એક પરમાણુય. 52, Na2O માટે સૂત્ર એકમ દળની ગણતરી કરો. પરમાણુય દળ Na 23 અને ઓક્સિજનનું 16 છે. તો જવાબ આવશે ડે 62 યુનિટ. નેક્સ્ટ આપણે 53મો પ્રશ્ન જોઈશું તો સૌ પ્રથમ પરમાણુ નમૂનો રજૂ કરનાર કોણ હતા? જવાબ આવશે એ જે થોમ્સન. 54, સંયોજકતા એક ધરાવતા તત્વો કેવા હોય છે?
જવાબ આવશે બી ધાતુ અથવા અધાતુ। 55 પરમાણુના એમ કોષમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા ખાલી જગ્યા છે। જવાબ આવશે સી 18। 56 ક્લોરીન માઇનસ આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે। જવાબ આવશે 2 8। આગળ 57 પ્રોકેરિયોટિક કોષનો અસ્પષ્ટ કોષ કેન્દ્રીય વિસ્તાર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે। જવાબ આવશે બી કોષ કેન્દ્ર તરીકે। 58 વનસ્પતિ કોષોમાં કેન્દ્ર રસસ્થાને કોષના કદનો ખાલી જગ્યા ભાગ રોકે છે। જવાબ આવશે બે 50 થી 90%। 59 કોષવાદ રજૂ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? જવાબ આવશે સી ફ્રાઇડન અને સ્વોન। 60 1 માઇક્રોએમ એટલે ખાલી જગ્યા, તો જવાબ આવશે ડી 10⁻⁻100 મીટર થશે। 61 નીચેના પૈકી કઈ પેશીના કોષો મૃત હોય છે? જવાબ આવશે બી મૃદુતક। 62 માનવ શરીરમાં ચરબી મેદનો સંગ્રહ ક્યાં થાય છે? જવાબ આવશે બે મેદપૂર્ણ પેશી। 63 શેમાં સંકોચન પ્રોટીન જોવા મળે છે? જવાબ આવશે સી સ્નાયુ। આગળ જોઈશું તો 64 એક લાંબા વૃક્ષમાં અનેક શાખાઓ હોય છે। આ બધી શાખાઓ પાણીનો પાશ્વીય વહન કરનાર પેશી એટલે? જવાબ આવશે બે જલવાહક મૃદુતક। 65 વી અને ટીના આલેખમાં અક્ષ સાથે ઘેરાતા બંધ વિસ્તારનું ક્ષેત્રફળ દર્શાવતી ભૌતિક રાશિનો એકમ કયો થાય? જવાબ આવશે બે મીટર। 66 નીચેનામાંથી કયો આલેખ સાચી રીતે ગતિમાન પદાર્થની નિયમિત ગતિ દર્શાવે છે? તો જવાબ આવશે અહીં એ નંબરનો અંતર સમયનો જે એ નંબરનો આલેખ છે તે સાચો જવાબ છે, નિયમિત ગતિ દર્શાવે છે। આગળ જોઈશું તો 67 વાહનનો ઓડોમીટર શું માપે છે? જવાબ આવશે બે અંતર। 68 36 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં રૂપાંતરિત કરો, તો જવાબ આવશે ડે 10 મીટર પ્રતિ સેકન્ડ થશે। 69 પદાર્થના જડત્વને કારણે પદાર્થ? જવાબ આવશે સી તેની ગતિની અવસ્થામાં ફેરફારનો વિરોધ કરે છે। 70 ફૂટબોલની રમતમાં કોઈ ગોલકીપર ગોલ તરફ આવતા ફૂટબોલને પકડ્યા પછી પોતાના હાથને પાછળની તરફ ખેંચે છે, આમ કરવાથી ગોલકીપર? જવાબ આવશે બી બોલ દ્વારા હાથ પર લાગતા બળને ઓછું કરે છે। 71 નીચે દર્શાવેલી આકૃતિ ન્યૂટનના ગતિના ખાલી જગ્યા નિયમ દર્શાવે છે, તો જવાબ આવશે બે બીજો નિયમ। અહીં જે આકૃતિ આપેલી છે તે બીજો નિયમ દર્શાવે છે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। 72 ગતિમાન ટ્રેનમાં કોઈ યાત્રી એક સિક્કો ઉછાળે છે જે તેની પાછળ જઈને પડે છે, જેનો અર્થ છે કે ટ્રેનની ગતિ? જવાબ આવશે એ પ્રવેગિત છે। 73 પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે ખાલી જગ્યાના લીધે ટકેલું જકડાયેલું છે? જવાબ આવશે બે ગુરુત્વાકર્ષણ બળ। 74 ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ કોની વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળ દર્શાવે છે? જવાબ આવશે સી દળ ધરાવતા કોઈપણ બે પદાર્થો। 75 એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા 10 ન્યૂટન મળે છે, તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું મળશે? જવાબ આવશે ડે 1.67 ન્યૂટન। 76 બે પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એફ છે, તે પદાર્થો વચ્ચેનું અંતર સમાન રીતે રાખીને તેમના દળ અડધા કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળ ખાલી જગ્યા થાય? જવાબ આવશે એફ ચોથા ભાગનું થશે, F/4। 77 નીચે આપેલ પૈકી કાર્બોહાઈડ્રેટનો સ્ત્રોત નથી? જવાબ આવશે બી ચણા।
75 નીચેના પૈકી કયું પોષક ઘટક ખાતરમાં હોતું નથી? જવાબ આવશે સી આયર્ન. 79 નીચે આપેલા વિધાનો પૈકી ખોટું વિધાન જણાવો. જવાબ આવશે ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. 80 ભૂમિમાંથી વનસ્પતિને કેટલા પોષક તત્વો મળે છે? જવાબ આવશે બી 6. વિદ્યાર્થી મિત્રો, આ ટેસ્ટની પરીક્ષામાં જે વિજ્ઞાન વિષયના 40 પ્રશ્નો પૂછાય છે તે 40 પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત ગણિત, ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન ત્યાંના જે પ્રશ્નો ટીએસટીની પરીક્ષામાં પૂછાય છે તે પ્રશ્નોનું પણ આપણે સોલ્યુશન કરતા વિડીયો ચેનલમાં મૂકીશું. થેન્ક યુ.